ત્યારબાદનો ટોપિક છે કે સરળ અધિચ્છદ પેશીના પ્રકાર, સ્થાન, કાર્યો, રચનાવર્ણો ક્યાં આવેલું છે વગેરે વગેરે. ઓકે, આ ચેપ્ટર થી આપણે નીટને પણ સાથે સાથે ભણાવીશું. ઓકે, તમને એમ થશે કે નીટ ના અલગ લેક્ચર નહીં, તો કે નહીં. કેમ? તો કે નેશનલ ટેસ્ટ એજન્સી એટલે કે NTA એવું જણાવેલું છે કે નીટના બાયોલોજીમાં નીટનો સિલેબસ એ જ NCERT નો સિલેબસ છે. તો તમને એવું થશે ખાલી ચોપડી જ વાંચી લેવાની, તો નીટના અમે કેમ પૈસા ભરીએ? પણ નહીં. નીટની તૈયારી અલગથી કરવી પડશે તમારે. નીટ માટે આપણે જે ઘણું બધું NCERT બુકની અંદર નહીં હોય એ આપણે અહીંયા સાથે સાથે ભણાવતા જઈશું, કે જે તમારે લખવું પડશે, નોટ ડાઉન કરવું પડશે, અને આ બધાના જ MCQs પણ તમારે સોલ્વ કરવા પડશે. MCQs માટે પણ તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકમાં જોજો, ત્યાંથી તમને એક ફાઇલ મળી જશે અને એ ફાઇલમાંથી તમારે MCQ સોલ્વ કરવાના રહેશે. ઓકે, આ ચેપ્ટરને લગતા MCQ હશે અને બધા ક્વોન્ટિટી વાળા, ક્વોલિટી વાળા MCQ હશે. તો એ મેક્સિમમ તમે સોલ્વ કરો તો તમને થશે કે સર તમે ડાયરેક્ટ ચેપ્ટર નંબર 7 થી કેમ આવું કર્યું? બીકોઝ અત્યાર સુધી આપણને આશા હતી કે સ્કૂલ રીઓપન થશે, પણ હવે ઠંડીનો માહોલ ફરીથી થયો છે અને કોરોનાનું જે સંક્રમણ છે એ વધી રહ્યું છે. તો ફરીથી થાય એવી કોઈ આશા છે નહીં. તો આપણા જે 1 થી 6 નંબરના જે ચેપ્ટર છે એમાંથી જે કોઈ પણ નીટનો સિલેબસ છે એ જ્યારે પણ સ્કૂલ ઓપન થશે ત્યારે આપણે એઝ ઇટ ઇઝ ભણાવીશું. એમાં બહુ બધા MCQs છે, એટલા માટે આ ચેપ્ટરનાથી અથવા તો આ ચેપ્ટરથી જે કોઈ પણ આપણે આગળ કન્ટિન્યુ કોઈ ચેપ્ટર કરીએ એ બધાની અંદર નીટ અને NCERT બંને પેરેલલ ચાલશે. પેરેલલ એટલે કે બંને સાથે ચાલશે. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હવે નીટ માટે કઈ કઈ વસ્તુ છે હું તમને સાથે સાથે કહેતો જ જઈશ. એટલે તમારે વિડીયો પોઝ કરીને ત્યાં લખતું રહેવું પડશે. બુક્સ તમે વાંચો છો તો બુક્સની અંદર મટીરિયલ અથવા તો નોટ્સ તમે લખો છો, બનાવો છો, તો એની અંદર પણ આ બધું તમારા માટે કરીએ છીએ. તો પ્લીઝ અહીંયાથી જે કંઈ પણ તમને કહેવામાં આવે કોઈ પણ શિક્ષકો દ્વારા એ મહેનત તમે ફોલો કરજો. ઓકે, તમારું રિઝલ્ટ સારું બનશે, અમને કોઈ ફાયદો નથી. તો પહેલો પ્રકાર આપણે વાત કરીએ સરળ અધિચ્છદ. હવે સરળ અધિચ્છદ હોય કે સંયુક્ત અધિચ્છદ હોય, આ સરળ અધિચ્છદ કે સંયુક્ત અધિચ્છદ પેશી સતત કેવી હશે? વિભાજનશીલ. કેવી હશે? સતત વિભાજનશીલ. તો એ આપણે અહીંયા લખી દઈએ કેવી છે? સતત વિભાજનશીલ પેશી છે. આ બધું તમને ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, તો આ બધું કોના માટે હોય? નીટ માટે. ઓકે, સતત વિભાજનશીલ પેશી. હવે આપણે એવું ભણી ગયા ચેપ્ટર નંબર 4 ની અંદર અને આગળ પણ કે ગર્ભસ્તર રચાય. શું રચાય? ગર્ભસ્તર. ટોટલ 3 ગર્ભસ્તર હોય. જો કોઈ પણ બાળકનો જન્મ થાય એ ગર્ભમાં હોય તો એમાં ફલિતાંડ બને, ફલિતાંડમાંથી ગર્ભ બને. તો ગર્ભ પહેલા કેટલા કોષોનું નિર્માણ થાય? 3. કયા કયા? પહેલું હશે આવી રીતે આ ગર્ભકોષ હશે. કોણ હોય? ગર્ભકોષ. આપણે આવું ભણી ગયા ને? ક્યાં ભણી ગયા? ચેપ્ટર નંબર 4 ની અંદર. દેહ કોષથી પ્રાણી, અદેહ કોષથી, કુટદેહ કોષથી પ્રાણી વગેરે વગેરે. તો આ દેહ કોષ હશે, એમાં સૌથી બહારનું હશે એને શું કહેવાય? બાહ્ય ગર્ભસ્તર. સૌથી અંદરનું હશે તો એને શું કહેવાશે? મધ્ય ગર્ભસ્તર. આપણે આવી રીતે હકીકતમાં ભણ્યા ગોળમાં, બરાબર? તો સૌથી અંદરનું છે કયું? અંતઃ ગર્ભસ્તર. અને પુખ્ત પ્રાણી હશે તો એમાં આવા દેહ કોષ હશે, બરાબર? આને શું કહેવાય? વચ્ચે છે એને દેહ કોષ. તો અહીંયા પણ આવેલું આ વચ્ચે જે કંઈ પણ સ્તર રહેલું છે એને શું કહેવાય? મધ્ય ગર્ભસ્તર. આ એક કોષ હશે કે જેમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવાનું છે. આ સંપૂર્ણ સજીવનું નિર્માણ થાય તો હવે ઓબ્વિયસલી આ કોષની અંદરથી આખું સજીવ નિર્માણ પામે તો એમાં પણ અધિચ્છદ પેશી નિર્માણ પામશે. તો આ અધિચ્છદ પેશીનું નિર્માણ કયા સ્તરમાંથી થાય? તમને એવું પૂછે તો ત્રણ ગર્ભસ્તરમાંથી આનું નિર્માણ થશે, બરાબર? એટલે કે અહીંયા હું લખું છું અધિચ્છદ પેશીનું નિર્માણ ત્રણેય ગર્ભ સ્તરમાંથી થશે. કયા કયા ગર્ભસ્તર? તો કે બાહ્ય ગર્ભસ્તર, અંતઃ ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર. ત્રણેય ગર્ભસ્તરમાંથી કોનું નિર્માણ થાય? અધિચ્છદ પેશી. આ પણ તમારા નીટ માટેનો સવાલ છે કે જે નીટ માટે તમારે નોટ ડાઉન કરવું પડશે. ઓકે, હવે આ અધિચ્છદ પેશીના પ્રકારો કેટલા છે? આમ તમે મુખ્યત્વે જોવા જાઓ તો મુખ્યત્વે 3 જ પ્રકાર જે તમે NCERT પ્રમાણે ભણો તો
એટલે કે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે. કયા કયા પ્રકાર? તો કે પહેલો છે લાદી સમ અધિચ્છદ. બીજો પ્રકાર કયો? તો આપણે અહીંયા થોડી સ્પેસ આપવી પડશે. આવી જશે. ચલો, લાદી સમ, ત્યારબાદ ઘનાકાર અને ત્યારબાદ ત્રીજો કયો? સ્તંભાકાર અધિચ્છદ. આ મુખ્યત્વે કેવા? ત્રણ, પરંતુ આની સાથે સાથે બે વિશિષ્ટ પ્રકારના પ્રકારો પડશે. કયા કયા પડશે? તો કે પક્ષમલ અધિચ્છદ અને કૂટસ્ત્રુત અધિચ્છદ. આ પૈકી કૂટસ્ત્રુત છે એનો ઉલ્લેખ તમારી ચોપડીમાં કરેલો નથી, તો એ નીટ માટે આપણે ભણશું આ લેક્ચરની અંદર. ઓકે, ચલો સૌથી પહેલા વાત કરીએ લાદીસમ પ્રકારની. એ લાદીસમ પ્રકારને શું કહેવાય છે? લાદીસમ અધિચ્છદ. તો આ લાદીસમ અધિચ્છદનું આપણે પહેલા શું જોઈએ? રચના. શું જોવાની? પહેલા રચના. બધાની અંદર આપણે સેમ જોઈશું, બરાબર? રચના, સ્થાન અને કાર્ય. શું શું? રચના, સ્થાન અને કાર્ય. રચના કેવી હશે? લાદી જેવી. લાદી એટલે કે તમે જોયું સપાટ હતા, ફૂલેલા કોષો હતા નહીં. તો આની અંદર આપણે આકૃતિ દોરવા જઈએ તો આવું કંઈક હશે. એકદમ લાદીની જેમ ગોઠવણી પામેલી હોય બધા જ કોષો આવી રીતે. ઓકે, જુઓ આ દરેકે દરેક કોષો હશે, પરંતુ એ આમ વિભાજિત થયેલા છે. એની કોષોની આ શું છે? કોષોની અનિયમિત કે ખરબચડી સપાટી. આ બધા જ કોષો જુઓ લાદીની જેમ ગોઠવાયેલા છે, તો એને આપણે શું કીધું? લાદીસમ અધિચ્છદ. રચના કેવી છે? બધાની અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષો છે. જુઓ ફૂલેલા છે નહીં. જ્યારે ઘનાકાર કોષો કેવા હશે? ઘનાકાર કોષો થોડા ફૂલેલા હશે. હું તમને એની પણ આકૃતિ દોરીને સમજાવું. ઓકે, એ આ રીતે. લાગે ને બધા વડાપાવના પાવ બધે ફૂલેલા છે એમ. આ ચપટા કોષો છે. અહીંયા કેવા છે? ઘન આકારના ફૂલેલા કોષો છે, દળદાર કોષો છે. ઓકે, સ્તંભાકારની પણ આપણે રચના સાથે સાથે જોઈ લઈએ તો આના કોષો કેવા છે? લાંબા સ્તંભ જેવા. કેવા? લાંબા સ્તંભ જેવા. આ બધી કઈ પેશી છે? સરળ અધિચ્છદ. કેવી? સરળ અધિચ્છદ. એટલા માટે આ બધા એક સ્તરીય છે. આ શું છે? તમારી બુક આમ પડી હોય તો આપણે નથી પણ જેમ કે સપોઝ આ બુક અહીંયા પડી છે આવી રીતે, તો આ નીચેનો ભાગ જે દોરેલો છે એ આ ભાગ તમને દેખાય છે એ છે. સમજ પડી? એટલે એ કોઈ અલગ અલગ સ્તર છે નહીં. આ તમને એની શું દેખાડે? જાડાઈ દેખાડે. દરેક કોષો શું ધરાવતા હોય? કોષ કેન્દ્રો ધરાવતા હશે. શું ધરાવતા હોય? કોષ કેન્દ્રો. શું ધરાવે? કોષ કેન્દ્રો. આ ત્રણે ત્રણ થઈ ગઈ રચના. સમજી લો ફરીથી રચના. અનિયમિત આકારના કોષો અને એકબીજાથી ગાઢ રીતે જોડાયેલા પાતળા અને ચપટા કોષો. જ્યારે અહીંયા કેવા ઘનાકાર કોષો કેવા છે? તો ઘનાકાર કોષો એક સ્તર વડે ખુલેલા આની સાપેક્ષે કેવા? થોડા જાડા કોષો. જ્યારે સ્તંભાકાર કોષો કેવા છે? લાંબા સ્તંભ જેવા. અને એ દરેકની અંદર જુઓ એક ખાસિયત અહીંયા જુઓ, કોષ કેન્દ્ર નીચેની સાઈડ છે મોટા ભાગે. સ્તંભાકાર કોષોની અંદર કોષ કેન્દ્ર નીચેની સાઈડ છે, એટલે કે અંતઃ સપાટી તરફ છે. દરેક કોષોની મુક્ત સપાટી કેવી હશે? બહારની સપાટી કેવી હશે? એકદમ મુક્ત, બહારના વાતાવરણની સંપર્કમાં. જ્યારે અંદરની સપાટી એ આંતરિક વાતાવરણના સંપર્કમાં હશે. એટલે કે અહીંયા શું હશે? રુધિર વાહિની વગેરે વગેરે આવી રીતે હોઈ શકે. અહીંયા શું હોઈ શકે? રુધિર વાહિની કે અન્ય પેશી પણ હોઈ શકે. સમજ પડી ગઈ? તો આ થઈ ગઈ ત્રણ પેશીની રચના. જો પક્ષમલ રચના હોય, પક્ષમો ધરાવતી પેશીને શું કહેવાય? પક્ષમલ અધિચ્છદ. જો ઘનાકારની અંદર હું અહીંયા પક્ષમો દોરી દઉં તો એ પક્ષમલ ઘનાકાર અધિચ્છદ પેશી બની જશે. જો સ્તંભાકારની ઉપર હું પક્ષમો દોરી દઉં તો સ્તંભાકાર પક્ષમલ અધિચ્છદ બની જશે.
કે નહીં? તો એ એક જ પ્રકાર, બરાબર. કૂટસ્ત્રુતને આપણે પછી ભણીએ, નીટ માટેનો છે એટલા માટે. પહેલા ગુજરાત બોર્ડ માટે કયું કયું ઇમ્પોર્ટન્ટ છે એ ભણી લઈએ. હવે દરેકના આપણે શું ભણી લઈએ? કાર્યો. શું કાર્યો? ચલો, લાદીસમ પેશી હશે એનું કાર્ય શું હશે? લાદીસમ અધિચ્છદનું આ બધાનું કાર્ય હશે તો કે પ્રસરણ સીમા તરીકે વર્તે. પ્રસરણ સીમા તરીકે વર્તે. કોઈ પણ ઘટકને આર થી પાર થવા દેશે નહીં. તમારી આ ત્વચા છે, કેવી છે? લાદીસમ અધિચ્છદ અથવા કોઈ પણ અધિચ્છદ છે, સંયુક્ત અધિચ્છદ છે હકીકતમાં. લાદીસમ અધિચ્છદ તમને જોવા મળે છે વાયુકોષ્ઠની દિવાલમાં. ક્યાં જોવા મળે? વાયુકોષ્ઠની દિવાલમાં, રુધિરવાહિનીની દિવાલમાં, બરાબર. દેડકાની ચામડીનું સ્તર કે મૂત્રપિંડમાં બાઉમેનની કોથળી હોય. આ બધી જ કઈ જોવા મળશે? લાદીસમ અધિચ્છદ. તો એમાંથી કોઈ દ્રવ્ય આર પાર વહી શકતું નથી, એટલે એ પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરશે. જ્યારે ઘનાકાર અધિચ્છદનું કાર્ય શું હશે? સ્ત્રાવ કરવો અને શોષણનું કાર્ય હશે. શાનું? સ્ત્રાવ અને શોષણ. એવી રીતે સ્તંભાકારનું પણ કાર્ય શું હશે? સ્ત્રાવ અને શોષણ. આમાં પક્ષમદ હોય તો પણ સ્ત્રાવ અને શોષણ. કૂટસ્ત્રુત હશે તો પણ એનું કાર્ય શું હશે? રક્ષણ, સ્ત્રાવ, શોષણ વગેરે વગેરે, બરાબર. એ આપણે હમણાં પાછું ભણતા જઈએ. આ થઈ ગયા એની રચના અને કાર્ય. હવે આપણે એના શું ભણીશું? સ્થાન. કોણ ક્યાં જોવા મળે એ. નીટ માટે પણ અને ગુજરાત બોર્ડ માટે પણ. ઓકે, નીટ માટે સોરી ગુજરાત બોર્ડ માટે કયા કયા આપેલા તમને ચોપડીમાં આપેલા છે એ લખી દઈએ, અને બ્લેક કલરથી હું નીટ માટે આપણે કયા કયા યાદ રાખશું એ લખશું. ઓકે, ચલો પહેલા ક્યાં હશે? વાયુકોષ્ઠોની દિવાલ. વાયુકોષ્ઠ ક્યાં હોય? ફેફસાની અંદર ગોળ આકારનું જે હોય, બરાબર, સૌથી નાનામાં નાનો ભાગ, એને શું કહેવાય? વાયુકોષ્ઠ. એની દિવાલ શાની બનેલી હશે? લાદીસમ અધિચ્છદની. ત્યારબાદ રુધિર વાહિની ની દિવાલ. રુધિર વાહિનીની દિવાલ બોલે તો શિરા, ધમની, રુધિર કેશિકા, લસિકા વાહિનીની દિવાલ શાની બનેલી હોય? લાદીસમ અધિચ્છદની. ઓકે, આની સિવાય હવે આપણે નીટ માટે કયા કયા યાદ રાખશું? તો દેડકાની ત્વચાનું બાહ્ય સ્તર પણ શાનું બનેલું હોય? દેડકાની ત્વચાનું બાહ્ય સ્તર. મેં એ બ્લેક કલરથી શા માટે લખ્યું? તો કે તમને ખબર પડે કે આ નીટ માટેનો ટોપિક છે. ઓકે, તો તમે એને નીટ માટે યાદ રાખશો. ત્યારબાદ છે દેડકાની વાત થઈ ગઈ, વાયુકોષ્ઠની અંતઃસપાટી, રુધિરવાહિનીની અંતઃસપાટી, બાઉમેનની કોથળી અને હેન્લેના પાશની દિવાલ. મૂત્રપિંડની અંદર બાઉમેનની કોથળી અને હેન્લેનો પાશની દિવાલ. આ ક્યાં આવે? તો કે મૂત્રપિંડમાં. તમે મૂત્રપિંડની રચના ભણી ગયા હશો, આવા પ્રકારની હોય, બરાબર. પછી આવી એક નળી હોય, એની અંદર જે સૌથી બહારનો ભાગ છે એ કોણ છે? બાઉમેનની કોથળી. આવો લાંબો આકાર ભાગ છે એ શું છે? હેન્લેનો પાશ. તો એની દિવાલ પણ શાની બનેલી છે? સોરી, લાદીસમ અધિચ્છદ. શાની? લાદીસમ અધિચ્છદની. તો આની સિવાય અંતઃકર્ણની દિવાલ પણ શાની હશે? અંતઃકર્ણની દિવાલ. કોને કહેવાય અંતઃકર્ણ? ચલો જોઈએ. આ બાહ્ય કર્ણ છે. ક્યાં સુધી? કાનના અંદર પડદો આવે ને ત્યાં સુધી એને બાહ્ય કર્ણ કહેવાય. બાહ્ય કર્ણથી પછી હથોડી, એરણ, પેગડું, ત્રણ હાડકા આવે, એને કયો ભાગ કહેવાય? મધ્ય કર્ણ કહેવાય. અને એની અંદરથી જ્યાંથી અવાજનું એનાલિસિસ થવાનું છે, જ્યાં શંખ જેવું શંખક આવેલું છે, બરાબર, શંખિકા નલિકા, એ બધી દિવાલની અંદરનું આવરણ પણ શાની બનેલું છે? લાદીસમ અધિચ્છદનું. શાનું? લાદીસમ અધિચ્છદનું. તો આ વાત હતી નીટ અને ગુજરાત બોર્ડ માટે, બંને માટે. ઘનાકાર માટે આપણે વાત કરીએ ગુજરાત બોર્ડ માટે, એનું સ્થાન ક્યાં ક્યાં હશે? ઓકે, શાનો? ઘનાકાર માટે. તો મૂત્રપિંડની અંદર જો આપણે પહેલા જોઈએ, મૂત્રપિંડની અંદર પીસીટી એટલે કે અંદર શું થશે? નામ નિકટવર્તી ગુચળામય ભાગ, નલિકા. આ બાઉમેનની કોથળી હતી.
બાઉમેનની કોથળીથી જે મૂત્રપિંડ નલિકા છે એ નજીકનો આ જે ભાગ છે એ ભાગને શું કહેવાશે? પીસીટી. પછી હેન્લેનો પાસ આવે અને દૂરનો જે ભાગ છે એને શું કહેવાય? ડીસીટી, દૂરસ્થવર્તી ગૂંચળામય નલિકા. તો એ પૈકી આ જે પહેલો ભાગ છે એ શાનો બનેલો હશે? ઘનાકાર અધિચ્છદનો. શાનો? ઘનાકાર અધિચ્છદનો. પીસીટી અને ડીસીટી બંને દૂરસ્થવર્તી ગૂંચળામય નલિકા છે એ પણ શાની બનેલી હોય? ઘનાકાર અધિચ્છદની. આ વાત થઈ ગઈ કે જે તમને ચોપડીની અંદર આપેલ છે. હવે નીટ માટે તમે યાદ રાખશો. હવે નીટ માટેની અંદર લાળ ગ્રંથિની નલિકાઓ એટલે કે લાળ ગ્રંથિની દિવાલ, ત્યારબાદ અંતઃસ્ત્રાવો માટેની જે દિવાલ હશે, અંતઃસ્ત્રાવો જ્યાંથી સ્ત્રાવ પામે એવી ગ્રંથિની પણ દિવાલ, જેમ કે થાઇરોઇડ ગ્રંથિની દિવાલ, ત્યારબાદ સ્વાદુપિંડની દિવાલ, ત્યારબાદ અંડ વાહિનીની દિવાલ, ત્યારબાદ શુક્ર વાહિનીની પણ દિવાલ. બરાબર? શુક્રપિંડ નહીં, પરંતુ શુક્રપિંડમાંથી જે નલિકા નીકળે શુક્રવાહિની, એ શુક્રવાહિનીની દિવાલ પણ શાની બનેલી હશે? ઘનાકાર અધિચ્છદની. ત્યારબાદ હજી વાત કરીએ તો કે કીકી આંખની અંદર આવેલી હોય કઈ? કીકી. તો કીકીની રચનામાં પણ કઈ ભાગ લેશે? ઘનાકાર અધિચ્છદ. ત્યારબાદ નેત્રપટલની અંતઃસ્ત્રાવિતમ. નેત્રપટલ, તમને નેત્રપટલ ખબર છે, આ આંખની રચના હોય, બરાબર? તો પ્રતિબિંબ જ્યાંથી ભેગું થઈને જ્યાં કેન્દ્રિત થવાનું છે એ પટલને શું કહેવાશે? નેત્રપટલ. તો એની દિવાલ પણ શાની બનેલી છે? ઘનાકાર અધિચ્છદની. શાની? ઘનાકાર અધિચ્છદની. તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. ચલો સ્તંભાકાર અધિચ્છદ માટે યાદ રાખીએ તો સ્તંભાકાર અધિચ્છદનું સ્થાન ક્યાં હશે? જઠર અને આંતરડાની સપાટી. કઈ? જઠર અને આંતરડાની સપાટી પર શું આવેલું? સોરી, એની સપાટી શાની બનેલી છે? જઠર અને આંતરડાની. સ્તંભાકાર અધિચ્છદની બનેલી હશે. શાની? સ્તંભાકાર અધિચ્છદ. ત્યારબાદ જોવા જઈએ તો પિત્તાશય કે જે ક્યાં આવેલું હોય? યકૃતની અંદર. કોણ? પિત્તાશય. પિત્તાશયની રચના પણ, પિત્તાશયની અંદર પિત્તરસ બનશે, સોરી, પિત્તરસનો સંગ્રહ થશે. આપણા યકૃતની અંદર પિત્તાશયની અંદર પિત્તરસનો સંગ્રહ થાય તો એ જે કોથળી જેવી ઘટક છે, ભાગ છે, અંગ છે, તો એ પિત્તાશયની દિવાલ પર શાની બનેલી હશે? સ્તંભાકાર અધિચ્છદની. આની સિવાય મૂત્રજનન અંગોની નલિકા પણ શાની બનેલી હશે? સોરી, આપણે આ બધું બ્લેકમાં લખવાનું છે એટલે કે નીટ માટે છે. પિત્તાશય અને મૂત્રજનન અંગો અને તેની નલિકા પણ શાને બનેલી હોય? સ્તંભાકાર અધિચ્છદની. શાની બનેલી હશે? સ્તંભાકાર અધિચ્છદની. આની સિવાય તમે ઘણું બધું જેમ જેમ મનુષ્યના અંગો વિશે તમે ભણતા જશો, આંખ, જઠર, સ્વાદુપિંડ, ફેફસા, આ જેટલું તમે ડિટેલમાં ભણતા જશો એમાં દરેક વખતે આવશે કે આ લાદી અધિચ્છદની બનેલી હશે, ઘનાકારની બનેલી છે, સ્તંભાકારની. તો એ કદાચ આપણે અહીંયા મેન્શન અથવા તો લખ્યા ના હોય, પરંતુ એ જ્યારે એ અંગ વિશે તમે ભણશો ત્યારે બધાની અંદર એક લીટી કોમન હશે કે આ અંગ આ ફલાણી ઢીકડી પૂંછડા પેશીની બનેલી છે. તો એ પણ તમારે છેલ્લે સુધી યાદ રાખવાનું છે કે જે તમને ચેપ્ટર નંબર 7 ને ઇન્ક્લુડેડ તમને પૂછી શકે. હવે ચોથો પ્રકાર કયો છે? પક્ષમલ અધિચ્છદ. પક્ષમલ અધિચ્છદ ને હું આ તમે વિડિયો પોઝ કરીને પહેલા નોટ ડાઉન કરી શકો છો, બીકોઝ હવે હું એને રિમૂવ કરવાનો છું. આપણે અહીંયાથી સાફ કરી દઈએ. હવે નીટ માટે પણ ભણશું અને ગુજરાત બોર્ડ માટે પણ. યસ, જો
ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અધિચ્છદની મુક્ત સપાટી પર નાના 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 આવી રીતે પક્ષમો આવેલા છે. શું આવેલા છે એની સપાટી પર? પક્ષમો. તો એવા પ્રકારની પેશીને શું કહેવાય? પક્ષમલ અધિચ્છદ. પક્ષમો ધરાવતી કોઈ પણ પેશીને શું કહેવાશે? પક્ષમલ અધિચ્છદ. જો સ્તંભાકાર પેશી એ પક્ષમલ પ્રકારની છે તો એને શું નામ છે? એનું નામ શું થશે? આગળ પક્ષમલ લગાડી દેવાનું. પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદ. ઘનાકાર ઉપર સ્તંભ છે તો એનું નામ શું થઈ જશે? પક્ષમલ ઘનાકાર અધિચ્છદ. કાર્ય શું રહેશે? એનું એ જ. પરંતુ આ પક્ષમો આવી રીતે હોય તો પક્ષમાં કોઈ પણ ઘટકોને આગળ ધકેલવા માટે કામ કરશે. બરાબર? માનો કે અહીંયા કોઈ ઘટકો રહેલા છે આની સપાટી પર, તો આ પક્ષમોની ગતિને કારણે શું થશે? અહીંયા અંડવાહિનીની દિવાલની અંદર કઈ હશે? પક્ષમલ ઘનાકાર હોય. તો અંડવાહિનીની દિવાલમાં અંડકોષ જ્યારે આની ઉપર પડ્યો હોય તો અંડકોષને આગળ ધક્કો મારવા માટે કોણ કાર્ય કરશે? પક્ષમલ અધિચ્છદ. નાકની શ્લેષ્મ ગ્રંથિ અથવા તો નાકની અંદરની સપાટીમાં પણ કઈ હશે? પક્ષમલ ઘનાકાર. બરાબર? તો એમાં પણ આ શ્લેષ્મનો સ્ત્રાવ કે એનો વહન માટે શું કાર્ય કરશે? પક્ષમો ધક્કો મારવાનું અથવા તો દિશા સૂચનનું કાર્ય કરશે. પક્ષમોનું કાર્ય શું હશે? કોઈ પણ ઘટકનું વહન અને દિશા સૂચનનું કાર્ય કોનું હોય? પક્ષમોનું. કોનું? પક્ષમોનું કાર્ય કોઈ ઘટકનું વહન અને દિશા સૂચન કરવાનું છે. હવે આ જોવા ક્યાં ક્યાં મળશે? બરાબર? આપણે શું ભણવાનું? સ્થાન. તો ક્યાં ક્યાં જોવા મળે? શ્વાસ વાહિકા, અંડવાહિનીની દિવાલ. આપણે અહીંયા લખતા જઈએ. શ્વાસ વાહિકા. શ્વાસ વાહિકા ક્યાં આવેલી હોય? શ્વાસ નળીની વિભાજન થયેલી શાખાને શું કહેવાય? શ્વાસ વાહિકાની અંદર. ત્યારબાદ અંડવાહિનીની અંદરની દિવાલ શાની બનેલી હોય? ઘનાકાર અધિચ્છદ. પણ કેવી? પક્ષમલ ઘનાકાર અધિચ્છદની. ઓકે. આની સિવાય કર્ણનલિકા, શ્વસન માર્ગ, મૂત્રપિંડ નલિકા, મૂત્રપિંડ નલિકા, ત્યારબાદ કર્ણનલિકા. કર્ણનલિકા એટલે કે કઈ? આપણે આ કાન છે અહીંયામાં જો એક છિદ્ર હોય, છિદ્ર એ કાનના પડદા સુધી જાય છે. ઓકે. પછી બહુ અંદર ના આંગળી નખાય અથવા તો કોઈ પણ વસ્તુને અંદર ના નખાય. કેમ? તો કે ત્યાં પડદો આવેલો છે એને કહેવાય કર્ણપટલ. તો એ તૂટી જાય. તૂટી જાય તો નુકસાન વધારે થાય, સંભળાવાનું બંધ થઈ જાય. ઓકે. તો એ જે નલિકા છે એ નલીને શું કહેવાય? કર્ણનલિકા. તો આ બધાની અંદર કઈ આવેલું છે? પક્ષમલ ઘનાકાર અધિચ્છદ. કઈ? પક્ષમલ ઘનાકાર અધિચ્છદ. આની સિવાય તમારે એનું સ્થાન જોવું હોય તો મગજની ગુહા અને કરોડરજ્જુની અંદર પણ કઈ આવેલું છે? યાદ રાખજો. મગજની ગુહા અને કરોડરજ્જુ એટલે કે ચેતાતંત્રની અંદર આવેલા ભાગની અંદર પણ કોણ આવેલ છે? પક્ષમલ ઘનાકાર અથવા તો પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદ. આપણે એને સંયુક્ત રીતે કહીશું પક્ષમલ અધિચ્છદ ત્યાં આવેલી હોય. ઓકે. તો આ પક્ષમલ અધિચ્છદની વાત હતી. હવે આપણે વાત કરેલી કે એક પ્રકાર કે જે તમને ટેક્સ્ટ બુકમાં નથી આપેલો એ કયો? કૂટસ્ત્રુત. તો આપણે અહીંયા વર્ણવીએ બ્લેક કલરથી. કૂટસ્ત્રુત અધિચ્છદ. કૂટ એટલે કે ખોટું. કૂટ એટલે કે ખોટું. તો એ હકીકતમાં એક પેશી સરળ અધિચ્છદનો ભાગ છે. સરળ અધિચ્છદ અને સ્ત્રુત અધિચ્છદ અથવા તો સ્ત્રુત અધિચ્છદ ના કેવું હોય તો તમે સંયુક્ત અધિચ્છદ પણ કહી શકો. અથવા તો આ પેશીનું બીજું નામ તમારે કેવું હોય તો કૂટ સંયુક્ત પેશી પણ કહેવાય. સંયુક્ત પેશીની ખાસિયત શું હતું? બહુસ્તરીય હતું. પરંતુ આ પેશીના કોષો હકીકતમાં કેવા છે? જો આવી રીતે બધા એક જ કોષો છે. બરાબર? એક જ સ્તર રચે છે. પરંતુ ગોઠવણી કંઈક એવી થાય છે કે જેના કારણે આપણને એવું લાગે કે આ કોષો કેવા હશે? બહુસ્તરીય કોષો હશે. બરાબર? આ એક સ્તર, આ બીજું સ્તર એવું રચાય એ આપણને એવું લાગે, પરંતુ આવું છે
નહીં. કોષોના કોષ કેન્દ્રો જોઈએ ત્યારે ખબર પડે કે આ બધા એક કોષની અંદર એક જ કોષ કેન્દ્ર આવે છે. બહુસ્તર હોય તો કોષ કેન્દ્રની ગોઠવણી પણ કેવી હોય? અલગ અલગ. હવે આ બધા જ એક જ સ્તરમાં ગોઠવાયેલા છે, પરંતુ જોતા કેવું લાગે કે એક કરતા વધારે સ્તર છે. એટલા માટે હકીકતમાં છે નહીં, પરંતુ આપણને એવું લાગે. એટલા માટે એને શું કીધું? કૂટસ્ત્રોત અધિચ્છદ. કેવી? કૂટસ્ત્રોત અધિચ્છદ. ચલો, કૂટસ્ત્રોત અધિચ્છદનું કાર્ય શું હશે? રક્ષણ અને સ્ત્રાવનું કાર્ય આપણે લખીએ. કાર્ય રક્ષણ અને સ્ત્રાવ. આની સિવાય મૂત્ર અને શુક્રપિંડના હલનચલનમાં પણ કોણ ભાગ ભજવશે? કૂટસ્ત્રોત અધિચ્છદ. બરાબર. કોના કોના? શુક્રપિંડ અને મૂત્ર. મૂત્રપિંડ તમે અહીંયા યાદ રાખજો. બરાબર. મૂત્રપિંડ અને શુક્રપિંડના હલનચલન કે જે મૂત્રપિંડની અંદર મૂત્રગાળની પ્રક્રિયા થવાની છે, શુક્રપિંડની અંદર શુક્રકોષોનું નિર્માણ થવાનું છે. તો એની અંદર આ બધી જ એની અંદર જે કોઈ પણ હલનચલનની પ્રક્રિયા થવાની છે એના માટે કોણ જવાબદાર હશે? કૂટસ્ત્રોત પેશી. કઈ? કૂટસ્ત્રોત પેશી. હજુ તમારે કોઈ જો યાદ રાખવું હોય તો શ્વસન માર્ગની અંદર પણ છે. શ્વસન માર્ગની અંદર કે કોઈ પણ પેશીમાં શ્લેષ્મને દૂર ખસેડવું હોય, શ્વસન માર્ગની અંદર ધૂળના રજકણોને દૂર ખસેડવા હોય કે પછી બેક્ટેરિયાને દૂર કરવા હોય તો પણ કોણ કાર્ય કરશે? કૂટસ્ત્રોત. કેમ? તો કે એનું કામ શું છે? પેશીની અંદર હલનચલન કરવાનું. ઓકે. તો શ્લેષ્મ, ધૂળના રજકણો આખા શરીરમાં નહીં પરંતુ નાકની અંદર. બરાબર. શ્વસન માર્ગની અંદર તમે કહી શકો સ્પેસિફિકલી શ્લેષ્મ, ધૂળના રજકણો અને બેક્ટેરિયાને ખસેડવાનું કાર્ય કોનું હશે? કૂટસ્ત્રોત અધિચ્છદનું. કોનું? કૂટસ્ત્રોત અધિચ્છદનું. ચલો ઝડપથી એનો જોઈએ. સ્થાન ક્યાં હશે? અહીંયા જો શ્વાસ નળીની અંદર હોય તો કે યસ. પછી મોટી શ્વાસ નલિકાની અંદર હશે, જેમ કે શ્વાસ નળી સી આકારની છે. બરોબર. એની અંદર, કારણ કે શ્વાસ નળી ધીરે ધીરે વિભાજિત થઈને નાની નાની શાખામાં વિભાજન પામતી હોય છે એટલા માટે. ત્યારબાદ મનુષ્યના નરના મૂત્ર માર્ગની અંદર પણ અને જીભની સપાટીનું અધિચ્છદ. અહીંયા તમે એનું સ્થાન લખો. જીભની સપાટીનું અધિચ્છદ શાનું બનેલું હોય? કૂટસ્ત્રોતનું. આની સિવાય નર મૂત્રપિંડનું નરની અંદર મૂત્રપિંડની રચના. આની સિવાય મૂત્ર માર્ગ પણ, મૂત્રપિંડ નહીં આપણે કહીએ, એને શું કહીશું? મૂત્ર માર્ગ. કારણ કે મૂત્રપિંડની રચના નર અને માદાની અંદર સમાન હોય, પરંતુ મૂત્ર માર્ગની રચના કેવી હશે? અલગ અલગ. નર મૂત્ર માર્ગ એટલે કે શિશ્ન. કોણ? શિશ્નની રચનાની અંદર કોણ ભાગ ભજવે છે? કૂટસ્ત્રોત અધિચ્છદ. આની સિવાય તમારે હજુ યાદ રાખવું હોય તો હજી એક વસ્તુ યાદ રાખો. ઘ્રાણેન્દ્રિય અથવા તો એને કહેવાય ઘ્રાણ સંવેદી ઘટકની અંદર પણ કોણ આવેલું હોય? કૂટસ્ત્રોત અધિચ્છદ. ક્યાં આવેલું હોય ઘ્રાણેન્દ્રિય? મગજની અંદર. ઘ્રાણ એટલે કે સુગંધ. સ્મેલ એનાલિસિસ કરે અથવા તો કોઈ સુગંધ પરખે છે એવા કેન્દ્રો મગજની અંદર આવેલા છે, એને શું કહેવાય? ઘ્રાણેન્દ્રિય. તો એ ઘ્રાણ સંવેદી કેન્દ્રોની અંદર પણ કોણ આવેલું હશે? કૂટસ્ત્રોત અધિચ્છદ. કોણ? કૂટસ્ત્રોત અધિચ્છદ. આની સિવાય શ્વાસ નલિકાની અંદર તો આવેલા છે, તો એક એ વસ્તુ પણ તમે નોટ કરી શકો. કોની અંદર? શ્વાસ નલિકાની અંદર પણ અથવા તો શ્વાસન માર્ગમાં પણ કોણ આવેલું હોય? કૂટસ્ત્રોત અધિચ્છદ. આ ટોટલ કેટલા પ્રકાર થયા? 5. નીટ અને ગુજરાત બોર્ડ માટે. હવે તમારા આના એમસીક્યુઝ પણ સોલ્વ કરવાના છે. મોટા ભાગે એમસીક્યુઝ ના તમને જવાબ અહીંયાથી મળી જશે. ઓકે. અને ઘણા એમસીક્યુઝ ના જવાબ તમને મળશે નહીં, પરંતુ તમારે એ પણ સોલ્વ કરવા પડશે. જે કંઈ પણ ડાઉટ હોય તમે સ્કૂલે આવો ત્યારે પણ મને પૂછી શકો છો, અને મેસેજ દ્વારા પણ તમે મને પૂછી શકો છો, કે જે તમને WhatsApp દ્વારા મારો નંબર તમને મળતો રહેતો હશે. ઓકે.
તો આ વાત થઈ તમારા લેક્ચર નંબર 1 ની. લેક્ચર નંબર 2 ની અંદર સરળ અધિચ્છદ નહીં, પરંતુ હવે આપણે ભણીશું સંયુક્ત અધિચ્છદ અને ગ્રંથીય અધિચ્છદ. એ પણ નીટ અને ગુજરાત બોર્ડ માટે. ત્યાં સુધી તમે વાંચતા રહો, એમસીક્યુ સોલ્વ કરતા રહો, મજા કરો. ત્યાં સુધી મહેનત કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.